જામનગરની કરીએ કે જ્યાં જામજોધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વસંતપુર પાસે નાળામાં પાણી આવતા રસ્તો બંધ થયો છે। નાળામાં પાણી ભરાઈ જવાથી ઉપરના ગામોને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો છે। ગ્રામજનોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વધુ વરસાદને કારણે નાળામાં પાણીની આવક વધી છે। વાહન વ્યવહાર અસ્થાયી રીતે ઠપ થયો છે। તો જામનગરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા। વસંતપુર પાસે નાળામાં પાણીની આવક થતાં રસ્તો બંધ થઈ ગયો છે। નાળામાં પાણી ભરાઈ જવાથી ઉપરના ગામોને જોડતો માર્ગ પણ સંપૂર્ણપણે બંધ થયો છે। ગ્રામજનોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વધુ પડતા વરસાદને કારણે નાળામાં પાણીની આવક વધી છે, તો વાહન વ્યવહાર અસ્થાયી રીતે ઠપ થયો છે। જામનગરના જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। 4 ઇંચ વરસાદ વરસતા શહેરના રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। સારા વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। તો જામનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ફાયદો થાય તેવી શક્યતા અને તેને લઈને જ ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। 4 ઇંચ વરસાદ વરસતા શહેરના રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે, તો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। મહીસાગરના કડાણા ડેમની જળસપાટી આંશિક રીતે ઘટી છે। ડેમની જળસપાટી 415.11 ફૂટ પર પહોંચી છે। ડેમમાં 66,000 ક્યુસેકથી વધુ પાણી